હેલો ફ્રેન્ડ્સ, કિચન ટ્રીક કે કિચન આઈડિયામાં પહેલો આઈડિયા એ છે કે છોલે ચણા આપણે પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બાફીને તૈયાર કરીશું અને તે પણ એકદમ સરસ બાફીને તૈયાર કરીશું. તો પહેલા આપણે તેને કુકરમાં લઈ લઈએ અને તેને સારી રીતે ધોઈ લેવાના. આ આઈડિયા બિલકુલ ઉપયોગી આઈડિયા છે. ઘણીવાર અચાનક મહેમાન આવે કે પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ પલાળવાનું, તો આ રીતે આ ટ્રીક સાથે તમે છોલે ચણાને એકદમ સરસ રીતે બાફીને તૈયાર કરી શકો છો. તો ચણા ધોઈ લીધા, ત્યાર પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, થોડું પાણી. ચણા બાફતી વખતે જ મીઠું એડ કરવાનું, તો તેનો ટેસ્ટ વધુ સારો લાગતો હોય છે. ત્યાર પછી તેની અંદર આપણું આ હીરો ઇન્ગ્રેડિયન્ટ આ છે કે તેની અંદર ખાવાનો સોડા આટલો ઉમેરી દેવાનો અને કુકર બંધ કરી અને ગેસ ઉપર તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી દેવાની અને ત્યાર પછી 5 મિનિટ માટે ધીરા બિલકુલ સ્લો ગેસ પર થવા દેવાનું અને હવાઈની જાતે નીકળવા દેવાની. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો, ખોલીને બતાવું છું કુકર, તો એકદમ સરસ રીતે અહીંયા ચણા બફાઈને તૈયાર થઈ ગયા છે. જેવા આપણે પલાળીને ચણા બાફતા હોય ને તેવા જ ચણા બફાઈને તૈયાર થઈ જશે. જો ચમચામાં લઈને બતાવું છું અને અહીંયા તમને પ્લેટમાં પણ બતાવું કે કેટલા સરસ તે બફાઈ ગયા છે. જો તો આનાથી તમે ઓછા બાફેલા જોઈતા હોય ને તો તમારે 3 સીટી થાય એટલે કુકર બંધ કરી દેવાનું. જો ચમચીથી દબાવી જોઈએ આપણે તો એકદમ સરસ રીતે તે દબાઈ જાય છે. તેટલા સરસ રીતે ચણા કૂક થઈ ગયા છે પલાળ્યા વગર. ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે તો મીઠાની અંદર ભેજ લાગી જતો હોય છે. તો જો આ રીતે મીઠાની અંદર તમારે ભીના હાથ હોય ને તો કદી મીઠાની અંદર તેને નાખવાના નહીં, કોરા કરીને નાખવાના. કાં તો આ રીતે એક ચમચી તેની અંદર મૂકી રાખવાની અને હંમેશા આ રીતે તમારે કાચની બોટલમાં જ મીઠાને રાખવાનું. વાસ્તુ પ્રમાણે જોવા જઈએ ને તો કાચની બોટલમાં જ મીઠું રાખવાનું હોય છે, પ્લાસ્ટિકની બોટલમાં મીઠું ના રખાય. તો જો ભેજ આવી જાય ને તેનો આઈડિયા એ છે કે અહીંયા એક કપડું લઈ લેવાનું અને તેની અંદર આ રીતે થોડા ચોખા લઈ પોટલી વાળી અને તેને મીઠાની અંદર રાખી દેવાની. એટલે તે જે પણ ભેજ આવતો હશે ને તે ભેજ આ પોટલીની અંદર ચોખાની અંદર શોષાઈ જશે. અને ધ્યાન રાખવાનું કે ભીના હાથે કદી આપણે મીઠું નહીં નાખવાનું, તો તમારું મીઠું ભેજવાળું નહીં થાય, ચોમાસામાં સારું રહેશે મીઠું. અને જો તમે સિંધવ મીઠું યુઝ કરતા હશો ને તો તેમાં બહુ પ્રોબ્લેમ નથી થતો. તો જો આ રીતે અંદર રાખી દેવાનું અને ઢાંકણ બંધ કરી દેવાનું. તો આજનો આ આઈડિયા પણ તમને ગમ્યો હશે. તો જો ત્રીજો આઈડિયા એ છે કે નારિયેળને આપણે અત્યારે એક નારિયેળના કપનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો તમે તેને ઘરે પરફેક્ટ કેવી રીતે કાપી શકો ને તેનો આઈડિયા છે. તો નારિયેળ લઈ લેવાનું અને એક નાનો ભાગ ને એક મોટો ભાગ એ રીતે આપણે જ્યાંથી એક બાજુથી તોડીએ ને નારિયેળને તે જ રીતે ગોલ ફેરવતા જઈને આખા નારિયેળમાં તે જ રીતે તેને તોડી લેવાનું છે બટ્ટાથી. અહીંયા મેં ખાયનીનો જે દસ્તો આવે તે જ લીધો છે. તમારી જોડે હથોડી હોય તો તમે તે પણ લઈ શકો છો. તો એક જ રાઉન્ડ કરી લેવાનું પેનથી અને તે જ બાજુ તમારે તેને આ રીતે હથોડીથી કે પછી દસ્તાથી તોડતું જવાનું, એટલે એકદમ સરસ રીતે તે તૂટી જશે. તો જો અહીંયા થોડી તિરાડ થઈ છે ને તો એ તિરાડની જ લાઈનમાં આપણે તેને આગળથી દસ્તાથી તોડતા જઈશું એટલે એકદમ સરસ રીતે નારિયેળ તૂટી જશે. અને ત્યાર પછી તમારે શું કરવાનું, કાચ પેપર જે આવે એ કાચ પેપરથી તેને ઘસી લેવાનું. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બંને એક નાનો અને એક મોટો ભાગ જે રીતે કપ બનાવવા માટે જોઈએ ને તે રીતેનો તૈયાર થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.